નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કઢી। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। મેં અહીં તપેલીમાં દહીં લઈ લીધું છે અને એને સારી રીતે ફેટી લેવાનું છે। એમાં 2 ચમચી બેસન નાખીશું અને પાણી નાખવાનું છે। એને સારી રીતે મિક્સ કરીશું આપણે। સારી રીતે મિક્સ થઈ જાય પછી એમાં ખાંડ નાખીશું 1 ચમચી, થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને આદુ અને મરચાની પેસ્ટ નાખીશું। એને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એના માટે વઘાર તૈયાર કરીશું। તો એક કઢાઈમાં તેલ લઈ લેવાનું છે। એમાં થોડું જીરું નાખવાનું। જીરું થોડું જો શેકાઈ જાય એટલે અંદર સિનેમન સ્ટિક નાખવાનું, એટલે દાલચીની કહેવાય। અંદર 2-3 લવિંગ નાખવાની, 2-3 ઇલાયચી નાખવાની, થોડી હિંગ નાખવાની અને કઢી પત્તા નાખવાના, 2-3 વઘારના મરચાં નાખવાના। હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે તે નાખી દેવાનું। હવે એને આપણે સારી રીતે ઉકાળી લેવાનું છે। પુલાવની કઢી છે એટલા માટે સફેદ જ હોય છે, એમાં હળદર નહીં નાખવાની આપણે। જો કેવી સરસ ઉકળી રહી છે। હવે અંદર આપણે ધાણા નાખીશું। તો તૈયાર છે આપણી ખૂબ જ સિમ્પલ કઢી। તો છે અને ખૂબ જ સહેલી અને સિમ્પલ રેસીપી। આવી જ સિમ્પલ રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।